મકાન મળી રહ્યા છે એવા સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આ દેશની અંદર દરેક જણનું પોતાનું ઘર હોવું જોઈએ, અને એ પણ સુરત જેવા શહેરમાં જ્યારે પોતાનું ઘર બનતું હોય ત્યારે એનું જીવનનું ખૂબ મોટું સપનું પૂર્ણ થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં એક પણ વ્યક્તિ પોતાના ઘર વગરનો ન રહી જાય એના માટેના સંકલ્પ સાથે આગળ વધીને ગયા બજેટમાં પણ લગભગ 4 કરોડ નવા મકાનો બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. અને હું અભિનંદન આપું છું સુરત શહેરના મેયરશ્રીને, ચેરમેનશ્રીને, સૌ કોર્પોરેટરશ્રીઓને, પદાધિકારીઓને, ધારાસભ્યશ્રીઓને, કોર્પોરેશનના કમિશનરશ્રી, સૌ અધિકારીશ્રીઓ, સૌ કર્મચારીઓને પણ અભિનંદન કે એમણે હમણાં સુધીમાં 30,000 જેટલા ફ્લેટ કે મકાનો બનાવીને ફાળવ્યા છે, અને આવનારા દિવસોમાં બીજા 50,000 જેટલા મકાનો બનાવીને આપવાના છે. આ એક ભગીરથ કામ સુરત મહાનગરપાલિકાએ જે સંકલ્પ સાથે આગળ વધ્યું છે એના માટે સૌને અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે હમણાં પણ ત્યારે આખા ગુજરાતમાં સ્લમ ડેવલપમેન્ટનો પહેલો પ્રોજેક્ટ પૂરો કર્યો સુરતે. આ બીજો પ્રોજેક્ટ છે, અને એની ક્વોલિટી તમે જુઓ, મજબૂત ક્વોલિટી. 7 વર્ષ સુધી તમારા ઘરમાં પાણી લીકેજ થાય નળમાંથી કે નાની મોટી કોઈ પણ મુશ્કેલી આવશે, આ બધું જ રિપેરિંગ એ જે કોન્ટ્રાક્ટર છે એ તમને મફતમાં કરી આપશે. અને ત્યાર પછી 50 થી 60 વર્ષ સુધી આ બિલ્ડિંગને કશું થવાનું નથી, કેમ કે આ સંપૂર્ણપણે આરસીસીથી બનેલી આ બિલ્ડિંગ છે, જે એક નવી ટેકનોલોજી સાથે એ બનાવ્યું છે. પણ વાપરનારા ભાઈ બહેનોને પણ વિનંતી છે કે તમે આ દિવાલમાં હોલ કરવાનો, ખીલા ઠોકવાનો પ્રયત્ન કરતા નહીં. ખીલા તો જશે નહીં, પરંતુ એવો પ્રયત્ન કરીને બિલ્ડિંગને નબળી કરવાનો પ્રયત્ન નહીં કરતા. કદાચ 10-20 વર્ષ વધુ સારી રીતે, એટલે લગભગ તમારી 3-4 પેઢી ચાલે એટલું મકાન તો તમને આ બિલ્ડરે આપી દીધું. એનો હવા ઉજાસનું જે પ્લાનિંગ થયું છે, એને જે સાઈઝ મોટી કરીને આપવામાં આવી છે કે જે વાપરતા હતા એના કરતાં મોટી સાઈઝ તમને આપવામાં આવી છે. જ્યારે આ જૂના મકાનોની કિંમત 7-8 લાખ રૂપિયાથી પણ ઓછી હતી, આજે એનો માર્કેટ વેલ્યુ 22 થી 23 લાખ રૂપિયા, એની આજની આ કિંમતનું મકાન તમને નવું મળી રહ્યું છે. અને એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકા 0 સ્લમ તરફ આગળ વધી રહી છે. 2005માં 5% હતું, હમણાં મેયરશ્રીએ એવું કહ્યું 20% હતું, હવે 5% પર પહોંચ્યું છે. પરંતુ આ 26 પૂરું થાય ત્યાં સુધીમાં 0 થઈ જાય એવું પ્લાનિંગ જો કરે કે 50,000 હજુ નવા મકાન બનશે તો 50,000 જે સ્લમના ઝૂંપડા હશે, જૂના મકાનો હશે, એ નીકળી જશે, નવા મકાનો બની જશે. અને આ શહેર આખા દેશમાં સૌથી પહેલી મહાનગરપાલિકા 0 સ્લમની બને એવું મારી એમની પાસેથી અપેક્ષા છે.